નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આપણે આજે પીએમ કિસાનનું જે કેવાયસી છે મિત્રો તમે તમારા મોબાઈલના માધ્યમથી કરી શકો છો. તો મિત્રો કેવી રીતે કરવું તેના વિશે આપણે માહિતી આપીશું. તો મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, કારણ કે પીએમ કિસાનનો 19મો હપ્તો મિત્રો જલ્દી આપણના ખાતામાં આપવામાં આવશે. તે પહેલાં મિત્રો જે પણ ખેડૂત મિત્રોનું પોતાનું કેવાયસી છે તે આપણે કમ્પ્લીટ કરવાનું રહેશે, જેથી કરીને પીએમ કિસાનનો આપણો 19મો હપ્તો મળી રહે. તો મિત્રો ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. તમારો કોઈ પણ પ્રોબ્લેમ હોય પીએમ કિસાનને લઈને તો તમે મિત્રો કમેન્ટ કરીને જણાવી શકો છો. સૌપ્રથમ આપણે મિત્રો પીએમ કિસાનનું જે આપણને તારીખ આપવામાં આવી છે, પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને ક્યારે મળશે. તો મિત્રો અહીંયા ગૂગલમાં આપણે સર્ચ કરવાનું રહેશે, પીએમ કિસાન 19 ઇન્સ્ટોલમેન્ટ ડેટ કરીને. તો મિત્રો અહીંયા 20 કલાક પહેલાં આપણે અહીંયા પોસ્ટ કરવામાં આવી છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પુષ્ટિ આપી છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી 2025ના અંત સુધીમાં પાત્ર ખેડૂતોને આપવામાં આવશે. તો મિત્રો અહીંયા આપણે 24 તારીખ પહેલાં આપવામાં આવી હતી. તો મિત્રો તે 24 તારીખ પહેલાં પીએમ કિસાનના જેટલા પણ લાભાર્થીઓ છે તે પોતાનું કેવાયસી કરી લે, જેથી કરીને પીએમ કિસાનનો હપ્તો તમને મળી રહે. તો મિત્રો તમારું પીએમ કિસાનનું કેવાયસી કરેલું છે કે નહીં, કેવી રીતે જાણવું? તો મિત્રો અહીંયા પીએમ કિસાનનું જે ઓફિશિયલ વેબસાઇટ છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા પછી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. હજી સુધી મિત્રો પોર્ટલ દ્વારા કોઈ પણ ઓફિશિયલ તારીખ આપવામાં આવી નથી કે આ તારીખે આપણને પીએમ કિસાનનો 19મો હપ્તો મળશે. તો મિત્રો અહીંયા ફક્ત આપણને જે 18મો હપ્તો આપણને મળ્યો હતો તેની તારીખ આપવામાં આવી છે 5 ઓક્ટોબર 2024. જ્યારે પણ પીએમ કિસાનનો 19મો હપ્તો રિલીઝ કરવાનો છે તે પહેલાં મિત્રો પોસ્ટ કરવામાં આવશે પીએમ કિસાનના પોર્ટલ ઉપર. મિત્રો આપણને અહીંયા જોઈ શકતા હશો આપ મિત્રો, જે અહીંયા જે આપણો 18મો હપ્તો આપણને આપવામાં આવ્યો હતો ત્યારે મિત્રો ત્યાં આપણને પોસ્ટ કરવામાં આવી હતી કે આ તારીખે તમારે પીએમ કિસાનનો 18મો હપ્તો તમારા ખાતામાં જમા કરવામાં આવશે. જ્યારે પણ મિત્રો પીએમ કિસાનનો ફાઇનલ તારીખ 19મા હપ્તાની આવશે ત્યારે મિત્રો પીએમ કિસાનના પોર્ટલ ઉપર તેને અપડેટ કરી દેવામાં આવશે. હવે મિત્રો આપણે મોબાઈલના માધ્યમથી તમે કેવાયસી કેવી રીતે કરી શકો છો તેના માટે મિત્રો ડોક્યુમેન્ટની જરૂર પડશે. જે આપણું આધાર કાર્ડ છે પીએમ કિસાનમાં એડ કરેલું, તે મિત્રો તમારે આધાર કાર્ડનો નંબર એન્ટર કરવાનો રહેશે. જે મિત્રો પાસે ઓટીપીનો પ્રોબ્લેમ આવતો હોય તે મિત્રો સીએસસી સેન્ટર દ્વારા અથવા પોતાની ગ્રામ પંચાયતમાં જઈ તમે કેવાયસી કરાવી શકો છો. તો મિત્રો મોબાઈલના માધ્યમથી કેવાયસી કરવા માટે તમારે મોબાઈલના જે આધાર કાર્ડમાં આપણે મોબાઈલ નંબર એડ કરેલો છે તે મોબાઈલ નંબરની જરૂર પડશે, કારણ કે તેના ઓટીપીના માધ્યમથી આપણે કેવાયસી કરી શકીએ. તો મિત્રો અહીંયા પીએમ કિસાનનું કેવાયસીનું ઓપ્શન આપેલું છે, તેના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો કેવાયસીના ઓપ્શન ઉપર ઓકે કર્યા પછી મિત્રો અહીંયા આપણને જોવા મળશે આધાર કાર્ડ નંબર તમારે મિત્રો અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો સર્ચનું ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા મિત્રો આપણે આધાર કાર્ડ નંબર એન્ટર કરી દઈએ. આવી રીતે મિત્રો તમારે જે આપણો આધાર કાર્ડ નંબર છે તેને આપણે ત્યાં એન્ટર કર્યા પછી મિત્રો સર્ચનું ઓપ્શન છે તેના ઉપર આપણે ઓકે દબાવવાનું રહેશે. એટલે મિત્રો જે પણ કિસાન મિત્રોનું કેવાયસી કમ્પ્લીટ કરેલું છે તો મિત્રો અહીંયા જણાવવામાં આવશે કેવાયસી ઓલરેડી ડન. તો મિત્રો અહીંયા તમારું કેવાયસી કમ્પ્લીટ કરેલું છે. જે ખેડૂત મિત્રોને કેવાયસી બાકી છે તો તે મિત્રોને મિત્રો ઓટીપી જોવા મળશે તેમના મોબાઈલ નંબર ઉપર. તો તમારે નીચે ઓપ્શન આપવામાં આવશે એન્ટર યોર ઓટીપી નાખીને તમે તમારું કેવાયસી ત્યાંથી પૂર્ણ કરી શકો છો. તો મિત્રો પીએમ કિસાનના સ્ટેટસમાં આપણે ખાસ ચેક કરી લેવાનું, જ્યારે પણ પીએમ કિસાનનો 19મો હપ્તો આપણને ટૂંક સમયમાં મળવાનો છે તે મિત્રોને પોતાનું સ્ટેટસ ચેક કરી લેવાનું કે તેમાં કોઈ પ્રોબ્લેમ છે કે નહીં. મિત્રો સ્ટેટસ ચેક કરવા માટે તમારે પીએમ કિસાનની વેબસાઇટથી તમે ચેક કરી શકો છો. પીએમ કિસાનની વેબસાઇટમાં જો તમને કોઈ પણ પ્રોબ્લેમ આવતો હોય તો તમે પીએમ કિસાનનું ઓફિશિયલ જે એપ્લિકેશન છે તેના માધ્યમથી તમારું સ્ટેટસ તમે ચેક કરી શકશો. પીએમ કિસાનમાં જે વેબસાઇટમાં જે ઓપ્શન આપેલા છે તે જ ઓપ્શન આપણે જે એપ્લિકેશન છે પીએમ કિસાનની તેના ઉપર તમને જોવા મળશે. તો મિત્રો અહીંયા પીએમ કિસાનનું જે નો યોર સ્ટેટસનું જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો. જે ખેડૂત મિત્રો પાસે પોતાનો રજિસ્ટર નંબર અહીંયા એન્ટર કરવાનો રહેશે
જે ખેડૂત મિત્રો પાસે રજિસ્ટર નંબર ન હોય તે ખેડૂત મિત્રો જે ઉપર ઓપ્શન આપેલું છે નો યોર રજિસ્ટર નંબર, તેના ઉપર ક્લિક કરીને તમે ત્યાંથી નંબર તમે જાણી શકો છો। અહીંયા મિત્રો ફક્ત નંબર આપણે રજિસ્ટર નંબર મેળવવા માટે આપણે ત્યાં આપણો જે પીએમ કિસાનમાં આપેલો મોબાઈલ નંબરને તમારે એન્ટર કરવાનો રહેશે। ત્યાર પછી કેપ્ચા કોડ એન્ટર કરી ગેટ મોરનું જે ઓપ્શન છે ગેટ ઓટીપી ઉપર આપણે ક્લિક કરી ઓટીપી મેળવીને તમે ત્યાંથી તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। અન્યથા તમારી પાસે જો મોબાઈલ નંબર ન હોય તો તમે આધાર કાર્ડ નંબર નાખીને તમે ત્યાંથી તમારો રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો। ત્યાં મિત્રો પીએમ કિસાનની વેબસાઇટમાં જો પ્રોબ્લેમ આવતો હોય સ્ટેટસ ચેક કરવામાં, તમે જે રજિસ્ટર નંબર આપણે મેળવ્યો તે આપણે પીએમ કિસાનનું જે એપ્લિકેશન છે તેના માધ્યમથી તમે જઈને ચેક કરી શકો છો। અહીંયા મિત્રો ફક્ત રજિસ્ટ્રેશન નંબર નાખી કેપ્ચા કોડ નાખીને ગેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી ડિટેલ આખી તમને જોવા મળશે। એમાં કોઈ પણ પ્રોબ્લેમ હશે તો મિત્રો તમે ત્યાંથી જાણી શકો છો। જ્યારે મિત્રો તમે પીએમ કિસાનનું જે સ્ટેટસ ચેક કરવા જઈએ ત્યારે મિત્રો તમને ઓપ્શન જોવા મળશે એલિજિબલ સ્ટેટસ કરીને, તમારું લેન્ડ સેટિંગનું અહીંયા ઓપ્શનને આપણે ઓકે રાખવાનું રહેશે એટલે યસમાં ગ્રીન ટ્રીક આપને જોવા મળશે। ત્યાર પછી આધાર બેંક એકાઉન્ટ સેટિંગ છે ત્યાં મિત્રો દરેક ખેડૂત મિત્રોને જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે તેમને મિત્રો ત્યાં એક્ટિવેટ રાખવું પડે છે। જો મિત્રો તમારે એક્ટિવેટ ન હોય તો તમે બેંકની મુલાકાત લઈ તમે ત્યાંથી તમારું બેંક આધાર સેટિંગનું સ્ટેટસને આપ ઓકે કરાવી શકો છો। મિત્રો જે કેવાયસીનો પ્રોબ્લેમ હોય તે પોતાના મોબાઈલના માધ્યમથી અથવા સીએસસી સેન્ટર અથવા પોતાના ગ્રામ પંચાયતમાં જઈને તમે કેવાયસી કરાવી શકો છો, જેથી કરીને પીએમ કિસાનનો આવનારો 19મો હપ્તો તમને મળી રહે। તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ પર પહેલી વખત આવે તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કરીને આપણા પીએમ કિસાનના જેટલા લાભાર્થીઓ છે મિત્રો તમને મદદ મળી રહે કે પીએમ કિસાનનો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમને મિત્રો 19મો હપ્તો આરામથી મળી રહે। તો મિત્રો મળીશું નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।